જેસર તાલુકાના એક યુવકે પ્રેમ લગ્ન કરતા યુવકના મામા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ઈજા પહોંચી। જેસર તાલુકાના એક યુવકે પ્રેમ લગ્ન કરતા યુવકના મામા ઉપર યુવતી તરફના સગા વાલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આથી ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયા। જેસર તાલુકાના યુવકે પ્રેમ લગ્ન કરતા યુવતીના 15 થી 17 જેટલા સગાઓ દ્વારા યુવકના મામા કિશોરભાઈ મગનભાઈ વિકાસની ઉપર હુમલો કરતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા। યુવકે કરેલા પ્રેમ લગ્નની દાજ રાખીને તેના મામા ઉપર હુમલો થયો, જેથી ઈજાગ્રસ્ત હાલતે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા। કિશોર મગનભાઈ વિરાશ। કિશોરભાઈ ક્યાંથી આવો છો? શું બનાવ બન્યો? અયાવેજ ગામનો છું। હું આમ મુંબઈ રહું છું। અયાવેજ ગામમાં મકાન બનાવવા માટે આવ્યો હતો, પણ મને સમાચાર મળ્યા કે મારી બેનના દીકરાએ, મારા માસિયા બેનના દીકરાએ રબારીની દીકરી સાથે 4 મહિના અગાઉ લગ્ન કરી લીધા છે, અને એ લગ્ન પછી દીકરીએ દીકરાની પર બળ કર્યું કે મારે તો આપણે બે ભાગી જવું છે। પછી દીકરી નીકળી ગયા ઘરમાંથી। પછી દીકરીના પપ્પાને મમ્મીને બચાવવા માટે, સાચવવા માટે, કાયદાકીય સહાય લેવા માટે હું એના ઘરે મદદ કરવા માટે ગયો હતો। તો એ મદદ કરવા માટે જ્યારે હું ગયો અને પોલીસ સ્ટેશનમાં દીકરાના પપ્પાનું અને મમ્મીનું સ્ટેટમેન્ટ દેવડાવી દીધું પાલતાણા ડીવાયએસપી પોલીસ સ્ટેશન, રૂરલ પોલીસ સ્ટેશનમાં। તો એની દુશ્મની મારી સાથે કાઢી અને મારા માથા પર તલવારથી, ધારીઓથી, ખરપિયાથી ઘા કરીને મને મારી નાખવાનો હુમલો કર્યો। પણ ગામમાંથી દરબારને બાઈઓ માણસો બધા ભેગા થઈ ગયા, તો એ લોકો મને 2 પગ ભાંગી નાખ્યા, 2 હાથ ભાંગી નાખ્યા, અને પછી જીવતો મૂકીને ભાગી ગયા। જો દરબાર ગામના ન આવ્યા હોત તો મારો આજે જીવ વયો ગયો હોત। એ લોકો મને મારી નાખવા આવ્યા હતા, અને મને મારતા પહેલાં અઠવાડિયા પહેલાં એ લોકોએ મને ધમકી આપેલી કે તમને અમે છોડશું નહીં। કેટલાક લોકો હતા એ લોકો કમથી કમ એ લોકો 30 લોકો હતા, 25 થી 30 લોકો હતા। એમાં ગામ વદર ગામના રબારી, ડમરાળા ગામના રબારી, જેસર તાલુકાના પા ગામના રબારી અને અખતરિયા ગામના રબારી। સમગ્ર બનાવ કઈ જગ્યાએ બન્યો? અયાવેજ ગામમાં, અયાવેજ 1માં, વણકરવાસમાં। ભાગી ગયા એનું નામ શું છે? ભાગી ગયા એ લોકોને તો હવે થોડા લોકોના ઓળખાણ થાય છે, પણ એ લોકોનું નામ હું હમણાં ને હું પછી કહું છું તમને। તમારું નામ શું છે જે ભાગી ગયા એનું? હા, ભાગી ગયા જે દીકરી છે, દીકરીનું નામ હમણાં ન લો, ખાલી મારું લ્યો, ઠીક છે? કારણ મારે છે ને, મેં આજે જીવનું જોખમ કર્યું છે, એનું કારણ ફક્ત મારે દીકરીનો જીવ બચાવવો છે।